વેલકમ ટુ ચેતુસ કિચન। તો આજે આપણે બનાવીશું મિક્સ દાળની ખીચડી બનાવવાના છીએ। તો એના માટે આપણે અડધી વાટકી જેટલી અહીંયા તુવેર દાળ લીધી છે, અડધી વાટકી જેટલી આપણે મિક્સ દાળ લીધેલી છે। આ જ વાટકીના માપથી 1.5 વાટકી જેટલા આપણે ચોખા લીધા છે, એ ખીચડીના જ ચોખા લીધા છે। એક બટેકું લીધું છે, એક ટમેટું, 3 લીલી ડુંગળી લીધી છે, 3 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 1 લસણનો ગાંઠિયો ફોલી અને દરદરી પેસ્ટ તૈયાર કરી લીધી છે આપણે। અને રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને આપણે ટેસ્ટી એવી આપણી વઘારેલી ખીચડી આજે આપણે તૈયાર કરશું। ડુંગળીને આપણે સરસ ઝીણી ઝીણી સુધારી લઈશું। તો બધી ડુંગળીને આપણે આવી રીતે ઝીણી ઝીણી સુધારી લેવાની છે। તો અહીંયા આપણે ડુંગળી સુધારી લીધી છે, બટેકા પણ સુધારી લીધા છે અને ટમેટા પણ સુધારી લીધા છે, અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે। હવે આપણે ખીચડીને ધોઈ લેશું, એટલે કે દાળ અને ચોખા મિક્સ કરી લેશું અને સરસ આપણે ધોઈ લેશું। તો અહીંયા આપણે દાળ અને ચોખા મિક્સ કરી લીધા છે, હવે આપણે એને સરસ ધોઈ લેશું। અહીંયા આપણે દાળ ચોખા મિક્સ કરીને સરસ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી આપણે એને ધોઈ લીધું છે। હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈએ અને ખીચડીનો વઘાર કરી લેશું। તો અહીંયા આપણે નાના 2.5 ચમચા જેટલું તેલ ઉમેરશું। અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો 8 થી 10 મરી છે અને 4 લવિંગ, ચકરી ફૂલ અને તજના ટુકડા એને આપણે વઘારમાં મૂકી દઈશું। એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું, જીરુંને પહેલા ફૂટવા દેશું। થોડી હિંગ ઉમેરી દેશું। આપણે હવે ડુંગળી ઉમેરી દેશું। હવે સરસ આપણે સાતળી લેવાની। તો અહીંયા આપણે ડુંગળી એકદમ સરસ પાકી જાય ને ત્યાં સુધી એને સાતળવાની છે। ડુંગળી આપણી કાચી ના રહેવી જોઈએ। અહીંયા આપણે ડુંગળી સતળાવા આવી છે ત્યાં સુધીમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે। હવે એને પણ સાતળી લેશું આપણે। અહીંયા લસણ, આદુ, મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે, તો ટમેટાને અને બટેકાને હારે ઉમેરી દેશું। લીલા ધાણા પણ ઉમેરી દેશું। અહીંયા હવે આપણે મસાલો પણ કરી લેશું। તીખી ફાવતી હોય તો તીખી અને મોળી ફાવતી હોય તો એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ મુજબ મીઠું, ટમેટું અને બટેકાને ઉમેરીને મસાલા સાથે આપણે સાતળી લીધું છે। અને હવે અહીં આપણે જે ખીચડી ધોઈને રાખેલી એ ઉમેરી દેશું। એટલે દાળ ચોખા જે ભેળવીને રાખેલા ધોઈને એ આપણે અહીંયા ઉમેરી દેવાનું છે। જે વાટકાથી આપણે ખીચડીનો માપ કરેલો, એટલે કે જે ચોખા લીધા હતા એ 3 વાટકી જેટલી આપણે અહીંયા પાણી ઉમેરશું। ખીચડીની અંદર 3 વાટકી જેટલું પાણી ઉમેરશું અહીંયા। તો આટલું પાણી આપણે ઉમેરી દેવાનું રહેશે એની અંદર। કુકર બંધ કરીને 3 સીટી આપણે લઈ લેશું। તો અહીંયા આપણે 3 સીટી કરી લીધી હતી, 1 સીટી ફાસ્ટ ગેસ ઉપર અને 2 સીટી મીડિયમ ગેસ ઉપર કરી લીધી છે અને મસ્ત એવી આપણી મિક્સ દાળ ખીચડી તૈયાર થઈ ગઈ છે। સર્વિંગ પ્લેટમાં હવે આપણે એને સર્વ કરી લઈશું। તો ટેસ્ટી એવી અહીંયા આપણી મિક્સ દાળની ખીચડી તૈયાર છે।
જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.